માંજલપુર પોલીસનો સપાટો ટ્રેન અને સોસાયટીમાંથી મોબાઈલ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો। માંજલપુર પોલીસે બાહુબલી સર્કલ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે ધવલ પાટણવાડિયાને દબોચ્યો। આરોપી પાસેથી કુલ 6 એન્ડ્રોઈડ મોબાઈલ રિકવર। ટ્રેન મુસાફરોની નજર ચૂકવી ચોરી કરતો હતો। અગાઉના ગુનાઓમાં પણ સંડોવાયેલો આરોપી પોલીસની સઘન તપાસમાં અનેક ચોરીઓનો ભેદ ઉકેલાયો। વડોદરા શહેરમાં વધતી જતી મિલકત સંબંધિત ગુનાખોરી અને ચોરીની ઘટનાઓને ડામવા માટે પોલીસ કમિશનર નરસિંહ કોમરની સૂચના હેઠળ માંજલપુર પોલીસ સક્રિય બની છે। માંજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ ડીજી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક મોબાઈલ ચોરને રંગે હાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। માંજલપુર દરબાર ચોકડી પાસેની એક સોસાયટીમાંથી 10 દિવસ પહેલા થયેલી મોબાઈલ ચોરીની તપાસ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે માંજલપુર પોલીસે બાહુબલી સર્કલ પાસેથી ધવલકુમાર ગોવિંદભાઈ પાટણવાડિયા નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો। તેની અંગ ઝડપી લેતા ચોરીનો મોબાઈલ મળી આવ્યો હતો। વધુ પૂછપરછમાં તેણે બીજા 5 મોબાઈલ ફોન પણ કાઢી આપ્યા હતા અને આરોપી ધવલ પાટણવાડિયાની પૂછપરછમાં બહાર આવ્યું કે વડોદરાની ભરૂચ તરફ જતી આવતી લોકલ ટ્રેનોમાં બેસી મુસાફરોની નજર ચૂકવી મોબાઈલ ઝૂંટવી લેતો હતો અને ટ્રેન ધીમી પડે ત્યારે અધવચ્ચે ઉતરી જતો અને તેની પાસેથી મળેલા 6 મોબાઈલ પૈકી એક માંજલપુર વિસ્તારની ચોરીનો છે, જ્યારે બાકીના 5 મોબાઈલ તેને લોકલ ટ્રેનમાંથી ચોર્યા હોવાની કબૂલાત કરી છે। આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં